સમગ્ર સુરત જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં વીજ પરિવહન માટે ટાવર લાઇન નાખવામાં આવી રહી છે। હાલમાં વિસ્તારમાં ખાવડાથી નવસારી 765 કેવીની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહેલ છે, જેમાં વીજ પરિવહન કરવા માટે હાલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે, તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરી ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે। વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં 1885ના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે। એ સંજોગોમાં 1885ના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે વિનંતી કરી છે। ભારત સરકાર દ્વારા સ્થાપિત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરીને વીજ પરિવહન કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈ પણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટતંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપળામાં કરી રહેલ છે, જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય એવા ફેરફાર કરવા વિનંતી છે। અત્રે એ બાબતે પણ આપ સાહેબનું ધ્યાન દોરવાનું કે જમીન સંપાદન કાયદો 2013ના સેક્શન 105માં દર્શાવેલ અને કાયદાની 4થી અનુસૂચિમાં સામેલ 13 કાયદાઓને, જેમાં 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ સામેલ છે, જેને લઈને ભારત સરકારના તારીખ 28/8/2015ના નોટિફિકેશન મુજબ અનુસૂચિ 4ના તમામ કાયદાઓને જમીન સંપાદન કાયદો 2013ના તમામ પ્રાવધાનો અનુસરવા માટે જણાવેલ છે। છતાંય વીજ પરિવહન ટાવરો બાંધતી કંપનીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવ્યો નથી। એ સંજોગોમાં વહીવટીતંત્ર અને ખાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ આ બાબતે યોગ્ય ઊંડાણપૂર્વકની ગાઈડલાઈન આપવા માટે આપની કચેરી કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી। નેશનલ ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 સાંપ્રત પરિસ્થિતિમાં અપ્રસ્તુત છે, જેને લઈને અસરગ્રસ્ત લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે, જેને ઉપરોક્ત બંને કાયદાઓમાં તાત્કાલિક અસરથી સંશોધન કરાવી નવા અસરગ્રસ્તોના હિતની જાળવણી થાય એવા કાયદા બનાવવા માટે વિનંતી છે। ઉપરોક્ત તમામ સમસ્યાઓનું યોગ્ય નિવારણ ન થાય ત્યાં સુધી હાલમાં જે ખાવડાથી નવસારી 765 કેવી વીજ વહન ટાવર લાઇન નાખવા માટે જે કાર્યવાહી ચાલી રહેલ છે, તે તાત્કાલિક અસરથી બંધ કરાવી નવા અસરગ્રસ્તોને લાભકારી કાયદા બને ત્યાં સુધી તમામ કાર્યવાહી સ્થગિત કરવા વિનંતી કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડની 765 કેવી લાઇન પસાર થાય છે, એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઇન નાખવાની કામગીરી કરે છે, એને લઈને અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે। અને આ જે અમે રૂટ મેપની માંગણી કરી છે, ખરેખર જે ખેડૂતોની લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ, પરંતુ આ લોકો રૂટ મેપ આપતા નથી અને કલેક્ટરશ્રીને આ અમારે રજૂઆત કરવા આવ્યા હતા। અમે ખેડૂતોને કઈ પ્રકારે નુકસાન જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ લઈને? ખેડૂતો આ 765 જે કેવી લાઈન છે એ અત્યારની મહાકાય અને મોટી લાઈન છે। આ લાઈનથી લગભગ ખેડૂતોને એક જમીન પોતાની ચાલી જશે અને એના બદલામાં નજી વળતર આપે છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। આવનારા દિવસોમાં કેવી લડાઈ રહેશે તમારી? જો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો છે, નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટમાં અમારે જનાર છે। દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડની 765 કેવી લાઇન પસાર થાય છે, એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઇન નાખવાની કામગીરી કરે છે, એને લઈને અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે। અને આ જે અમે રૂટ મેપની માંગણી કરી છે, ખરેખર જે ખેડૂતોની લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ, પરંતુ આ લોકો રૂટ મેપ આપતા નથી અને કલેક્ટરશ્રીને આ અમારે રજૂઆત કરવા આવ્યા હતા। અમે ખેડૂતોને કઈ પ્રકારે નુકસાન જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ લઈને? ખેડૂતો આ 765 જે કેવી લાઈન છે એ અત્યારની મહાકાય અને મોટી લાઈન છે। આ લાઈનથી લગભગ ખેડૂતોને એક જમીન પોતાની ચાલી જશે અને એના બદલામાં નજી વળતર આપે છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે। આવનારા દિવસોમાં કેવી લડાઈ રહેશે તમારી? જો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો છે, નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટમાં અમારે જનાર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।